મિત્રો લાસ્ટ સેશનની અંદર જે આપણે બ્લડ ગ્રુપ ભણતા હતા એની અંદર આપણે જોયું કે બ્લડ ગ્રુપને 20 થી વધુ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેમાં બે સિસ્ટમ છે, એબીઓ સિસ્ટમ અને આરએન સિસ્ટમ, કે જે મેડિકલ સાયન્સની અંદર કોને રુધિર ચડાવી શકાય નથી ચડાવી શકાતો આ બાબતે પ્રૂવન છે અથવા તો આ બાબતે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જે એબીઓ સિસ્ટમ જોઈ હતી, એબીઓ સિસ્ટમ કે જેની અંદર ચાર રીતે લોકોનું બ્લડ ગ્રુપ જે છે તે વર્ગીકૃત થતું. ફરીથી કહું, બ્લડ ગ્રુપ સમજવામાં સહેજ અત્યારે ડિફિકલ્ટ લાગી શકે, પરંતુ એટ ધ એન્ડ ટોપિક પૂરો થાય એટલે બધો જ ખ્યાલ આવી જાય. બીજું, જો તમને એન્ટીજન શું છે અને એન્ટીબોડી શું છે એનો ખ્યાલ ન હોય તો તમને આ ટોપિક ન આવે. તો ફરીથી મિત્રો હું કહેવા માંગીશ કે જો એન્ટીજન એન્ટીબોડીનો ખ્યાલ નથી તો જૂના આપણા જે સેશન છે એમાંથી પૂરી રીતે એન્ટીજન અને એન્ટીબોડી શું છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. તમે ધારો છો એવું આ વિજ્ઞાન નથી. તો બ્લડ ગ્રુપ, ધારો કે બ્લડ ગ્રુપ A છે તો એનો મીનિંગ શું થાય? RBC પર એન્ટીજન અને રુધિર રસમાં એન્ટીબોડી. હવે જેનું બ્લડ ગ્રુપ A છે તો આપણે જોઈ ગયા કે એના RBC પર એન્ટીજન A હોય અને એના રુધિર રસમાં એન્ટીબોડી NTB હોય. એન્ટીબોડી કોણ બનાવે ખબર હોવી જોઈએ. B કોષો એન્ટીબોડી બનાવે. કોણ પ્રેરે તો કે T કોષો. ક્યારે? જ્યારે પ્રજાત કોષો એને આવે એનો સામનો કરે, ડિટેક્ટ કરે ત્યારે. પણ જે અસમંજસ હતું કે કોઈ પણ વ્યક્તિની અંદર આ ક્યાંથી આવ્યું, આ અસમંજસ આજે હું દૂર કરવાનો છું. પહેલા આપણે જોઈ લઈએ બેસિક. જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ B છે તેના RBC ઉપર એન્ટીજન B હોય અને એના રુધિર રસમાં એન્ટીબોડી NTA હોય. મીન્સ કે NTA એન્ટીબોડી એ એન્ટીજનને ઓળખી જાય અને એનો ખાતમો કરે. NTB છે આને ઓળખે અને એનો ખાતમો કરે. જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે તે વ્યક્તિના RBC ઉપર એન્ટીજન A અને એન્ટીજન B બંને જોવા મળે છે, પરંતુ તે વ્યક્તિના રુધિર રસમાં એક પણ એન્ટીબોડી જોવા મળતો નથી. આનું જે મેં લોજિક છે એ તમને કીધું. સામાન્ય રીતે બાયોલોજીની અંદર લોજિક ન ચાલે ક્યારે, ન તો ત્રિરાશિ ચાલે. ત્રિરાશિ પણ નથી ચાલતી અને લોજિક પણ નથી ચાલતું. આ છે પ્યોર સાયન્સ. પરંતુ આ જગ્યાએ લોજિક ચાલશે. મેં તમને કીધું હતું કે ધારો કે કોઈ વ્યક્તિનો RBC મીન્સ કે AB બ્લડ ગ્રુપ ધરાવે છે અને એના રુધિર રસમાં NTA હોય તો NTA એન્ટીબોડી કોને ઓળખે તો કે આને ઓળખે. આને ઓળખે પછી શું કરે તો કે એને મારી નાખે. તો ઈ નો ચાલે, ટેકનિકલી ન ચાલે. ધારો કે આની અંદર NTB હોત, આને ઓળખે ન હાલે. બે હોત ડબલ ધમાકા ન હાલે. એટલે એક પણ ન હોવો જોઈએ. હવે મારે તમને ઈ સાયન્ટિફિકલી આજે સમજાવવાનું છે કે શા માટે નથી હોતા, પણ અહીંયા લોજિક પણ કામ કરે છે. જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ O છે તેના RBC ઉપર એન્ટીજન એક પણ નથી. મીન્સ કે એનો RBC પૂરેપૂરો છે આ ગ્રુપનો, નો A નો B. જ્યારે એનું જે રુધિર રસ છે તે બંને ધરાવે છે NTA અને NTB. NTA ગોતશે મળશે નહીં, હાલશે. NTB હવે આના RBC ઉપર છે જ નહીં, મીન્સ કે કોઈ જ પ્રક્રિયા થશે નહીં. રેડી? સમજીએ આગળ. નવી વાત છે, સહેજ ચોંકાવનારી વાત છે, કારણ કે તમે આવી કલ્પના ન કરી શકો એટલા માટે. સહેજ ગળે શરૂઆતમાં ન પણ ઉતરે એવી વાત છે, પણ વાત સાયન્ટિફિક અને સત્ય છે. હું જે વાત કહેવા માંગુ છું એ હવે છે કે આપણા રુધિરની અંદર આ એન્ટીબોડી આવ્યા ક્યાંથી? સામાન્ય રીતે એન્ટીબોડી છે ઈ તો જ સર્જાય જો પ્રજાત કોષ આપણી સામે આવે. મારું બ્લડ ગ્રુપ હકીકતમાં B છે, મારા રુધિર રસમાં NTA છે,
તો સામાન્ય રીતે એન્ટી એ એન્ટીબોડી ત્યારે જ બને, જે મિત્રોનો કન્સેપ્ટ ક્લિયર છે એને જ સમજાશે, એને ખ્યાલ આવી ગયો હોય કે જો ભૂતકાળની અંદર મારામાં એ બ્લડ ગ્રુપનો આરબીસી આવ્યો હોય તો ટી કોષોએ ઓળખો હોય અને એના વિરુદ્ધ એન્ટી એ એન્ટીબોડી બન્યા હોય. પરંતુ એવું ક્યારેય થયું નથી, છતાં પણ મારી અંદર એન્ટી એ છે કે એ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિની અંદર એન્ટી બી છે. તો આ ક્યાંથી આવ્યા? બહુ નાની વાત છે, હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ કેવી રીતે આવે છે? ચાલો, બહુ સિમ્પલ છે કે અમુક બેક્ટેરિયા ની સપાટી પર આરબીસી પર જોવા મળતા એન્ટીજન A and B, અમુક બેક્ટેરિયાની સપાટી ઉપર આરબીસી પર જોવા મળતા એન્ટીજન A અને B જોવા મળે છે. એટલે મેં તમને એવું કીધું કે આપણા આરબીસી ઉપર જે એન્ટીજન A અને B પ્રોટીન જોવા મળે છે, આવા પ્રોટીન અમુક બેક્ટેરિયાની સપાટી ઉપર પણ જોવા મળે છે. આગળ, મનુષ્યમાં જન્મથી જ રુધિર રસમાં એન્ટીબોડી હોતા નથી. તો કોઈ પણ વ્યક્તિ જન્મથી જ, ધારો કે મારો બ્લડ ગ્રુપ બી છે તો મારા આરબીસી ઉપર બે એન્ટીજન છે, પરંતુ જન્મથી જ મારા હૃદય રસમાં એન્ટી એ નથી. એ કેવી રીતે સર્જાય છે તે હું વર્ણવું છું. અમુકને કદાચ ખ્યાલ આવી પણ ગયો હશે કે કેવી રીતે સર્જાતા હશે. ચાલો, તો મેં એટલું કીધું કે એન્ટીજન એ અને બી જે પ્રોટીન છે ને એ આરબીસી ઉપર જોવા મળે છે એવું નથી, અમુક બેક્ટેરિયામાં જોવા મળે છે. હવે હું સમજાવું. એક વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે ધારો કે રમેશ. હવે રમેશ છે, એનું બ્લડ ગ્રુપ A છે, મીન્સ કે એનો જે આરબીસી છે ને એના ઉપર એન્ટીજન A છે. તો આ વ્યક્તિના જન્મ સમયે રુધિરમાં એક પણ નથી. શું એક પણ નથી? એન્ટીબોડી. પરંતુ આ બાળક અવસ્થામાં રમેશને જ્યારે આવો બેક્ટેરિયા કે જેની સપાટી ઉપર બી એન્ટીજન જોવા મળ્યું, તો શું થાય? તો આપણે ભણી ગયા કે ટી કોષ છે એ ઓળખે. ટી કોષ છે એ કોને કહે? બી કોષને. બી કોષનું કોષ વિભાજન આની ફરતે ગોઠવાઈ જાય અને શું બનાવે? એન્ટીબોડી. આ જે એન્ટીબોડી બનાવે એ એન્ટીબોડી જે એન્ટીજન છે એને ઓળખી શકે, વાય નો સીધો આના ઉપર હુમલો કરે, આને મારી નાખે. એવું પણ ગણ્યા કે આ એન્ટીબોડી ઘણા લાંબા સમય સુધી આપણા રુધિરમાં સચવાય. તો આ બેક્ટેરિયા વિરુદ્ધ જે આ એન્ટીબોડી બન્યો, આ એન્ટીબોડી કોઈ બી બ્લડ ગ્રુપ ધરાવતી આરબીસી, બી બ્લડ ગ્રુપ ધરાવતો જે વ્યક્તિ છે એના આરબીસી ઉપર જે એન્ટીજન છે એના વિરુદ્ધનો પણ છે એવું કહી શકાય. સમજાવું અલગ એક્ઝામ્પલ થી. એક વ્યક્તિ છે, એનો જન્મ થાય છે, બ્લડ ગ્રુપ બી છે. આ વ્યક્તિને જ્યારે આવા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે છે, ચેપ લાગે છે, ત્યારે એના ટી કોષો આના વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે, એન્ટી એ. તો કહેવાનો ભાવાર્થ છે કે આપણા હૃદયરસની અંદર જે એન્ટી એ ને એન્ટી બી જોવા મળે છે તે હકીકતમાં કોઈ આરબીસી ભૂલે ચૂકે અંદર ગયા હતા તેના વિરુદ્ધ નથી સર્જાણા, પરંતુ જન્મ સમયે આપણા શરીરની અંદર લાગેલા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે એવા બેક્ટેરિયા કે જેની સપાટી ઉપર આરબીસી ઉપર જોવા મળતા એન્ટીજન A અને B કે જે બેક્ટેરિયાની સપાટી ઉપર પણ જોવા મળે છે એના થકી છે. એટલે બી વાળી વ્યક્તિ, ઘણા લોકો આવો પ્રશ્ન પૂછે
કે બી વાળી વ્યક્તિ છે એમાં આવો બેક્ટેરિયા જાય તો એનું શું? આ બેક્ટેરિયાનું શું? આ બેક્ટેરિયા શું ખરેખર ઓળખાશે? તો હું કહીશ કે આ બેક્ટેરિયા છે એને આને આધારે નહીં ઓળખી શકાય. પણ હું બોલું છું સમજાય તો, બાકી ઈ પોર્શન મૂકી દેજો, આપણે ભણશું કે આ બેક્ટેરિયાની સપાટી ઉપર આવા બીજાય હોય એન્ટિજન. એટલે ટી કોષ છે આનું મોઢું જોઈને એવો એન્ટિજન બનાવે કે જે આની હારે જોડાણ માર નાખે. એટલે આવો બેક્ટેરિયા આવે ને તો બી વિરુદ્ધના બી એન્ટિજન વિરુદ્ધના એન્ટીબોડી ન બને, પણ આવા બીજા મોઢા હોય, બીજા એન્ટીબોડી હોય એને જોઈને એનો ખાત્મો થઈ જ જાય. ચાલો આગળ જોઈએ. હવે આપણે સાયન્ટિફિકલી સમજવાનું છે કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે, આ AB વાળી વ્યક્તિ, એના જન્મ સમયે હવે આવો બેક્ટેરિયા આવે કે જે એન્ટિજન A ધરાવે છે, તો ટી કોષને શું લાગે? આ તો આપણા છે, મીન્સ કે એન્ટિજન A વિરુદ્ધ એન્ટીબોડી બને નહીં. આવો બેક્ટેરિયા આવે તો આના વિરુદ્ધ પણ ન બને, કારણ કે તો આપણા કોષો મીન્સ કે પોતાના કોષો ઉપર જોવા મળે જ છે. સમજાય ને? એટલે કુદરતી રીતે એવી બ્લડ ગ્રુપ વાળી જે વ્યક્તિ છે એના હૃદયરસમાં એક પણ એન્ટીબોડી હોતો નથી. ઓનું સમજીએ મિત્રો, આ O વાળી વ્યક્તિ છે જેના આર્ટિસ ઉપર આપણને કાંઈ જોવા ના મળે. હવે આ બેક્ટેરિયા આવે છે કે જેની સપાટી ઉપર A, આ બીજો બેક્ટેરિયા B, આનું ઇન્ફેક્શન લાગશે તો ટી કોષને શું લાગશે કે આ જે છે એવું મોઢું તો આપણા એકેય કોષોમાં નથી, તો આના વિરુદ્ધ બને, એન્ટી A બને. આવો બેક્ટેરિયા આવે તો પણ ખ્યાલ આવે કે આવું તો છે જ નહીં આપણા એકેય કોષોમાં, બનાવો એન્ટી B બને. આમ O બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ છે એના હૃદયરસમાં આપણને એન્ટી A અને એન્ટી B બે જોવા મળે. જ્યારે AB બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ છે એમાં તો બે ઘરના જ લાગે, આ ઘરનું લાગે, આ ઘરનું લાગે, એટલે એકેય ન બને. B વાળી જે વ્યક્તિ છે એમાં એન્ટી B બને, એમાં એન્ટી A બને, મીન્સ કે B વાળામાં એન્ટી A અને આમાં એન્ટી B બને. તો આ ગોખવાનું નથી કે AB વાળી વ્યક્તિ જે છે એમાં કાંઈ નથી જોવા મળતું, પણ કેમ કાંઈ નથી જોવા મળતું, મીન્સ કે શા માટે એન્ટીબોડી નથી જોવા મળતા એ સમજવાનું છે લોજિકલી. કે AB વાળી વ્યક્તિ છે એમાં આવો બેક્ટેરિયા આવશે તો પણ ટી કોષને એવું લાગશે કે આ જે મોઢું છે એન્ટિજન છે આ તો આપણો જ કોષ છે, કારણ કે આપણા કોષો ઉપર એવું જોવા મળે છે. એટલે ટી કોષ છે ને એને ઓળખી નહીં શકે. આવો બેક્ટેરિયા આવશે તો પણ ટી કોષ ઓળખી નહીં શકે, ઇન્ફેક્શન લાગશે બાળકને, છે લાગી શકે. એની ચર્ચા નથી કરવી આપણે, કારણ કે બીજા ઘણા બધા પેરામીટર્સ એની અંદર આપણે કરીએ. તો કઈ વ્યક્તિમાં શા માટે કયા પ્રકારના એન્ટીબોડી જોવા મળે છે, નથી જોવા મળતા, એ આવી રીતે આપણે સમજવાનું છે. ફરીથી કહી દઉં છું, જો એન્ટીજન અને એન્ટીબોડી શું છે એનો કન્સેપ્ટ ક્લિયર ન હોય તો આ વસ્તુ સમજવી મુશ્કેલ બને. એન્ટીજન એન્ટીબોડી શું છે એ વસ્તુ ક્લિયર થાય પછી ખૂબ જ સરળતાથી આ સમજી શકાય, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આગળ સમજીએ તો હું તમને એક પરિકલ્પના આપું કે ધારો કે કોઈ વ્યક્તિ છે મેં જે હમણાં કીધું કે જન્મતાની સાથેની અંદર એન્ટીબોડી જોવા મળતા નથી. જો આ વ્યક્તિને આપણે ધારો કે અહીંથી ચંદ્ર ઉપર લઈ જઈએ કે અહીંયા ધારો કે વાતાવરણ નથી, અથવા તો બાળકને જન્મતાની સાથે જ આપણે એવા વાતાવરણમાં રાખીએ કે એને જીવનભર કોઈ દિવસ ઇન્ફેક્શન લાગે જ નહીં, તો આવું જે બાળક છે ને એની અંદર મિત્રો આવા બેક્ટેરિયાનો ઇન્ફેક્શન કે ચેપ ન લાગે તો એની અંદર જીવનભર ક્યારેય એન્ટીબોડી સર્જાય નહીં. જીવનભર ક્યારેય એન્ટીબોડી સર્જાય નહીં. ચાલો આપણે આગળ જોઈએ ટોપિકની અંદર. આપણો આવનારો સેશન છે કે કોણ કોને રુધિર આપી શકે અને કોણ કોને રુધિર ન આપી શકે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એ કેવી રીતે આપણે નક્કી કરવું? પહેલા હું તમને સાદી વાત સમજાવીશ અને પછી આગલા સેશનની અંદર ટુ ધ પોઈન્ટ કાયદેસર કેવી રીતે, જેને કહેવાય શું કરવાનું છે, શું આપણે આમાં જોવાનું છે સાયન્ટિફિકલી, તે આપણે સમજીશું. પહેલા તો હું તમને શું આમાં જોવાનું શું છે એ સમજાવીશું.
ગોખવાનું નથી એક પણ વસ્તુ કોણ કોને રુધિર ચડાવી શકે એનો જે આપણે કોષ્ટક કદાચ ઘણા લોકોએ જનરલ નોલેજમાં પણ આવું કોષ્ટક વાંચેલું હોઈ શકે તો એ કંઈ ગોખવાનું નથી એ આજે આપણે સમજીશું અને એની અંદર મિત્રો એવા ટ્વિસ્ટ આવશે કે તમે જોશો એટલે ખ્યાલ આવશે કે ચાલો તો હું તમને કોણ કોને રુધિર ચડાવી શકે આ ટોપિક પર લઈ જાઉં છું એમાં પહેલા હું તમને શીખડાવું છું કે કેવી રીતનું છે પ્લાન શું છે હું તમને કહું છું મેં સ્ટાર્ટ નથી કરી દીધું પ્લાન સ્ટાર્ટ નથી કરી દીધું પ્લાન શું છે એ પહેલા કહું છું પછી કેમ સ્ટાર્ટ કરાય એ પછીની વાત છે ચાલો એટલે કે કોણ કોને રુધિર આપી શકે કોણ કોને રુધિર આપી અથવા તો લઈ શકે આ મારે તમને શીખડાવવું છે ચાલો તો પહેલા તો હું તમને શું ધ્યાન રાખવાનું હોય એ સમજાવું આ વસ્તુ સમજાઈ જશે પછી આવનારા સેશન થી સ્ટાર્ટ થશે કે આ શું છે તો પહેલા તમે સમજો ચાલો હવે મારે એવું કહેવું હોય કે શું A વાળી વ્યક્તિ B ને રુધિર આપી શકે એરો પણ ખાસ જો મિત્રો આ એરો B તરફ છે મીન્સ કે આ રિસીવ કરે છે શું બ્લડ ક્યાંથી A માંથી તો પહેલા આપણે આવું વિચારવાનું છે આનો RBC ઉપર આ છે એન્ટીજન A આ વ્યક્તિનું રુધિર છે એમાં એન્ટી B હોય આ જે વ્યક્તિ છે એનો આ RBC છે આ B આની અંદર એન્ટી A હોય હવે આ બે રુધિર ભેગું કરો અથવા તો તમે કલ્પના કરો કે આ B વાળી વ્યક્તિ એની આ રુધિર વાહિની છે કે જેની અંદર આવા RBC ને રુધિર રસમાં છે હવે આને હું મિક્સઅપ કરું તો શું થાય આમાં ભૂકા બોલે કેવી રીતે તો કે આ જે એન્ટીબોડી છે એ આને ઓળખી જાય અને આનું ખાતમો જ્યારે આ એન્ટીબોડી છે આને ઓળખે આનો ખાતમો સમજાય આવી રીતે આમ જોવાનું આવું વિચારવાનું હજી હું કહું છું કે હું તમને એ નથી શીખડાવતો મીન્સ કે મેં તમને અત્યારે એ નથી શીખવી દીધું કે કોણ કોને રુધિર ચડાવી શકે પણ આમ જોવાનું આમ પ્રેક્ટિસ કરવાની પહેલા કે આવું વિચારવાનું છે ફરીથી હું તમને બીજું એક એક્ઝામ્પલ સાથે સમજાવું ધારો કે AB વાળી વ્યક્તિ O ને મીન્સ કે આવું આપણે વિચારવું છે તો શું કરવાનું તો તમારી અંદર પહેલા આ વ્યક્તિ જે છે એનું તમે ક્લિયર કરો કે AB વાળી વ્યક્તિ એનો જે RBC છે એમાં A હોય B હોય અને એના રુધિર રસમાં એક પણ એન્ટીબોડી જોવા મળતો નથી જ્યારે O વાળી વ્યક્તિ છે એનું તમે ક્લિયર કટ કરો એનો આ RBC એના રુધિર રસમાં આપણને એન્ટી A અને એન્ટી B બે જોવા મળે હવે તમે વિચારો જો શું થાય તો કે નો હાલે કેમ તો કે આ જે છે એન્ટી A ઈ આને ઓળખી જાય આને ઓળખે એટલે મારી નાખે વાર્તા પતી ગઈ ડબલ એટેક આ આને ઓળખી જાય મારી નાખે નો હાલે આ ન ચડાવી શકાય આ આવું વિચારવાનું તમારે આપણે ચડાવશું તોય એ જોજો કેવી રીતે શું કરામત કરશું એ જોજો તમે આ ન ચડાવી શકાય આવું વિચારવાનું છે આપણે આને ચડાવશું પણ એ હજી મેં તમને શીખડાવ્યું જ નથી કેવી રીતે રુધિર લઈ શકાય આ પહેલા તમે સમજો કે શું છે આવું વિચારવાનું તમારે તો આવડશે ગોખવાનું નથી હવે ધારો કે આપણે આવી કન્ડિશન વિચારવી છે કે B વાળી વ્યક્તિ AB તો B નું વિચારવાનું કે આ એનો RBC છે આ B છે આમાં એન્ટી A હોય આ AB વાળી વ્યક્તિ છે આ એનો RBC છે A હોય B હોય વિચારો હાલે ન હાલે શું થાય જોવાનું કે આ જે વ્યક્તિ છે એની અંદર જે રુધિર રસમાં એન્ટી A છે એ આને ઓળખી જાય અને મારી નાખે નો હાલે એટલે મેં તમને એવું નથી શીખવાડ્યું કે B વાળી વ્યક્તિ આને ન આપી શકે ઈ તો વાત જ બાકી ઈ તો આવનારા સેશનની વાત છે પણ આ કેમ સમજવું એની પ્રેક્ટિસ પહેલા તમારા મગજમાં આવું ડેવલપ થવું જોઈએ
પછી હું કહી દઈશ કે પ્લેન છે એટલે હવામાં ઉડવાનું, એને ક્યાં ખીણ હોય તો શું લેવા દેવાનું. એટલે કે આ તમારા મગજમાં આવું ગોઠવાવું જોઈએ. હું તમને બીજું એક્ઝામ્પલ આપું છું. A O ને તો મગજમાં તમારે આવવું જોઈએ A વાળી વ્યક્તિ એનો RBC, NTB, O વાળી વ્યક્તિ આ એનો RBC. વિચારો હાલે ન હાલે તો કે હાલે. કેમ તો કે આ જેને ઓળખી શકે એવું તો O વાળામાં હોય નહીં. પણ હજી આપણે પૂરું નથી ચાલ્યું. આમાં NTA અને NTB હોય ને, એમાં આ NTA છે આને ઓળખી જાય, નો હાલે. રેડી? આવું તમે ખાલી જસ્ટ વિચારો, શીખો. આવું તમે શીખશો પછી આના પછી જેને કહેવાય કે કેવી રીતે કોણ કોને રુધિર આપી શકે, શા માટે આપી શકે, કોણ કોનું રુધિર લઈ શકે, એવી વસ્તુ આપણે સાયન્ટિફિકલી સમજી શકીએ. બીજું એક એક્ઝામ્પલ. OAB, O વાળી વ્યક્તિ AB, B રાખી. વિચારો એક પણ એન્ટિજન નહીં, NTA NTB પ્લસ RBC RB આની અંદર NTA. આ કોઈને નહીં ઓળખે કારણ કે ક્યાંય A નથી. આ કોઈને નહીં ઓળખે ક્યાંય A નથી. આ ઓળખી જશે. NTB જે આને ઓળખે હાથમાં મારી નાખે, ન ચાલે. એટલે રુધિર કોને ચડાવી શકાય, કોને ન ચડાવી શકાય, એની પાછળનું જે બેઝિક સાયન્સ છે, આ સાયન્સ છે એન્ટિજન એન્ટીબોડી રિએક્શન. ફરીથી કહું છું, 3 વખત કહી દીધું, ચોથી વખત કહું છું. એન્ટિજન એન્ટીબોડીનો કન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર ન હોય ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. ચાલો હવે તમારે હું તમને જસ્ટ પ્રેક્ટિસ માટે ચર્ચા કરું છું. તમે તમારી રીતે વિચારો. મેં તમને નથી શીખવાડ્યું એટલા માટે હું કહું છું. તમે વિચારો કે તમે શું વિચારો છો અને ઓરિજિનલી આપણે આવનારા સેશનની અંદર શું ભણશું એની વચ્ચે મેજર ડિફરન્સ છે. ચાલો હું તમને એક વર્ક આપું છું. જો પહેલું O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોની પાસેથી રુધિર લઈ શકે. આ તમે વિચારો. મેં હજી નથી શીખવાડ્યું. તમે કેવી રીતે વિચારો છો એ તમે તમારી જાતે જ જોવો અને પછી આપણે ઓરિજિનલી શીખશું ત્યારે શીખશું કે હકીકતમાં આવું હોય છે. તો O વાળી વ્યક્તિ કોની પાસેથી રુધિર લઈ શકે છે. બીજું તમારે આવું વિચારવાનું છે, O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોને રુધિર આપી શકે છે. તમારા મગજથી તમારે સાદી રીતે વિચારવાનું છે કોને રુધિર આપી શકે છે. બીજું આ વસ્તુ AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોને રુધિર આપી શકે. and AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોનું રુધિર લઈ શકે. મેં તમને કંઈ શીખવાડ્યું નથી, પણ મેં તમને એક વસ્તુ 100% શીખવાડી કે આમાં વિચારવાનું શું હોય. તો કે વિચારવાની મેથડ આવી છે, પછી આપણે ઓરિજિનલી શીખશું ત્યારે એક ટ્વિસ્ટ આવશે અને એક ટ્વિસ્ટ આવશે એટલે તમને ખ્યાલ પડી જશે કે ના આમ નહીં આમ હોય. તો જ્યાં સુધી તમે તમારી રીતે પ્રેક્ટિસ નહીં કરો, જ્યાં સુધી તમે વિચારશો નહીં, તમે વધુ ને વધુ વિચારો, સમજો,
ડિફિકલ્ટ છે, તમે આવું બધું પહેલી વખત સાંભળો છો, એટલું શબ્દ નવા છે, એન્ટીજન છે, એન્ટીબોડી છે, આવું હોય એવું આપણું મગજ હજી એક્સેપ્ટ નથી કરતું કે આવું એન્ટીજન એવું એન્ટીબોડી આ છે તે છે. એટલે વધુ ને વધુ પ્રેક્ટિસ કરો. આમાં વિચારો શું છે, વિચારો કે O નું A ની સાથે કોમ્બિનેશન કરો, B સાથે કરો, AB સાથે કરો, O સાથે કરો. જો O નું O સાથે કરજો એટલે ખ્યાલ આવશે. અને જે સ્ટેપની અંદર કોઈ જ એન્ટીજન એન્ટીબોડીનું રિએક્શન ન થાય ત્યારે તે સ્ટેપ સાચું. હવે આ ને આ ક્વેશ્ચન કદાચ એક જ પ્રકારનો તમને અત્યારે લાગતો હશે. આ ક્વેશ્ચન મીન્સ કે કોની પાસેથી રુધિર લઈ શકે અને કોને આપી શકે, કદાચ તમારા મગજમાં આ એકને એક લાગતું હશે. એ રીતે આ પણ એકને એક લાગતું હશે, પરંતુ હકીકતમાં એવું નથી. તો છેલ્લી વાત, ટૂંકી અને ટચ વાત, આની પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસની સાથે જ આવનારા સેશનની અંદર આપણે મળશું ત્યારે વધુ અને સંપૂર્ણ રીતે હકીકતમાં શું સાયન્સ છે, કોણ કોને હૃદય ચડાવી શકે ન ચડાવી શકે તે તમને ક્લિયર થશે. તો હું આશા રાખું છું કે તમે વ્યવસ્થિત ટુ ધ પોઈન્ટ પ્રેક્ટિસ કરશો. સાચું પડશે ખોટું પડશે નહીં, પ્રેક્ટિસ કરશો. તો મળીએ આવનારા સેશન.